સાબરકાંઠાના તલોદમાંથી વહેતી મેશ્વો નદીની હાલત દયનીય બની છે। મેશ્વો નદી નષ્ટ કરી દેવાનું ખનીજ માફિયાઓનું ષડયંત્ર તો ખનીજ માફિયાઓએ મેશ્વો નદીનું દાટ વાળ્યો છે। મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદીમાં જ રોડ બનાવાયો તો વહીવટી તંત્રમાં અનેકવાર રજૂઆત કરાઈ હતી, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું। નદીને કેનાલ જેવી સ્થિતિમાં લાવી દીધી છે। અરવલ્લીમાંથી વહેતી નદી તલોદમાં નહેર બની છે। ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ બનાવી દેવાયો છે રોડ। मुख्यमंत्री सड़क योजना बनाई है कोई गोम नहीं तो अगाड़ी कोई सर कोड़ी उद्योगों माटे आ रस्तो रोड बनी दीधो है सरकार ने। नीचे ताजपुर केम्प ग्राम पंचायत ने एक सर्वे नंबर आएलो है, एम थईने रोड काढ़ी नाख्यो है। तलोदनो एम 10 થી 11 गाम से तो अगाड़ी कोई हजू सुधी कोई रोड बन्यो नहीं अने आ लोकोए रोड बनी गाल्यो छे। बाजुमां रोडनी बाजुमां पूरण करवाथी चेक डेमनी अंदर બધું ચોમાસામાં વરસાદ પડશે એટલે બધું ફેરથી પૂરણ થઈ જશે। તો આ માટી ઉઠાવવા માટે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ ઉઠાવતા નથી કોડીવાળા। તલોદ તાલુકામાંથી મધ્યમાં થઈને પસાર થતી મેશ્વો નદી ઉપર કોળી ઉદ્યોગના લીધે પાણીનો સ્તર ઊંડો જવાથી ગુજરાત સરકારમાં અમે આજુબાજુના 10 થી 15 ગામના ખેડૂતોએ રજૂઆત કરવાથી અહીંયા તાજપુરની નજીક એક ચેક ડેમ 6 કરોડ રૂપિયાના ખર્ચો બનાવેલો છે। હવે 100 કરોડના ખર્ચે ચેક ડેમ બનાવેલો છે તો પાણીનો સંગ્રહ થતો હતો અને છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને થોડું આશ્વાસન રૂપ જેવું થયું હતું, પરંતુ આ ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ અને સરકારશ્રીને ગમે તે કોઈ કારણસર અહીંયા નદીના કિનારે અને ચેક ડેમની બિલકુલ પારા નદીનો ડોમર રોડ બનાવવા આવે છે। ડોમર રોડ બન્યો એ નથી હોતો નહોતો, પરંતુ ચેક ડેમથી આગળ માત્ર 50 થી 100 ફૂટની બાજુમાં ડોમર રોડની બાજુમાં અને ચેક ડેમની અંદર 100 ફૂટ જેટલું ખોટું માટીનું પૂરણ કર્યું છે। અને માટીનું પૂરણ આ લોકો રાત્રે પૂરણ કરતા હોય અને સવારમાં વહેલો જેસીબીથી પૂરણ કરી નાખતા હતા। તાજપુર કેમ્પ તાલુકો તલોદ ગામે પ્રધાનમંત્રી સડક યોજના અન્વયે ગામ લોકોની રજૂઆત અમને મળી છે, તો એ બાબતે અમે આગળની નિયમ અનુસારની તપાસ પણ કરાવીશું અને આગળ જે કંઈ એમાં ઘટતી કાર્યવાહી કરવાની થશે એ બાબતે લોકોને પણ ખાતરી આપી છે। સત્વરે તપાસ પૂર્ણ થાય તો પછી એ બાબતે સરકારશ્રીમાં પણ અલગથી અહેવાલ મૂકશે।